નમસ્તે દોસ્તો. કોને યુવાન દેખાવું ગમતું નથી? સામાન્ય રીતે આપણને લાગે છે કે યુવાન રહેવા માટે લાખો રૂપિયાના કોસ્મેટિક સર્જરી, મોંઘા ડાયટ પ્લાન અને પ્રાઇવેટ ટ્રેનિંગ પાછળ ખર્ચ કરવો પડે છે. જો તમને પણ એવો વિચાર આવી રહ્યો છે તો તમે એકદમ ખોટા છો. હું આજે તમને 3 એવા સરળ અને સસ્તા રહસ્યો જણાવી રહ્યો છું જેનો ઉપયોગ આપણા પૂર્વજો સદીઓથી કરતા આવ્યા છે. આ વસ્તુઓથી તમે ઓછા ખર્ચે લાંબા સમય સુધી યંગ રહી શકશો અને તમારી ઉંમર કરતાં વધુ યુવાન દેખાશો. આપણો ગોલ ઉંમરને રોકવાનો નથી, પણ તેને તંદુરસ્ત રીતે ધીમો કરવાનો છે. પહેલું અને સૌથી મહત્વનું રહસ્ય છે રાત્રે પૂરતી ઊંઘ લેવી. આમાં તમારો એક પણ રૂપિયો ખર્ચ થવાનો નથી. જો તમે 7થી 8 કલાકની ગુણવત્તાવાળી ઊંઘ નથી લઈ રહ્યા તો તમે પોતે જ તમારી જાતને વૃદ્ધ કરી રહ્યા છો. જ્યારે તમે ઊંડી ઊંઘમાં હોવ ત્યારે જ તમારા શરીરમાં ગ્રોથ હાર્મોન, ટેસ્ટોસ્ટેરોન જેવા મહત્ત્વના હાર્મોન પીક પર રિલીઝ થાય છે. આ હાર્મોન રિકવરી અને યુવાની માટે જરૂરી છે. ઊંઘ દરમિયાન જ શરીર ન્યુટ્રિશનનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ત્વચા, વાળ અને રોગપ્રતિકારક શક્તિને રિપેર કરે છે. ઓછી ઊંઘ લેવાથી ડાર્ક સર્કલ અને સ્કિનની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. રાતનો સમય આરામ માટે છે. જો તમે નાઇટ શિફ્ટ જોબ કરતા હોય તો શક્ય હોય તો તે બદલવા પ્રયાસ કરો, કારણ કે રાતની ઊંઘ સૌથી જરૂરી છે. બીજું, હવે વાત કરીએ 3 એવા ફૂડ્સની જે તમારી યુવાની જાળવી રાખવા માટે શક્તિશાળી છે. ફર્સ્ટ, બદામ, આલમંડ્સ. આ હેલ્ધી ફેટનો ઉત્તમ સ્ત્રોત છે જે તમારા વાળ, નખ અને ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. બદામમાં રહેલું મેગ્નેશિયમ તમારી ઊંઘની ગુણવત્તા સુધારે છે, જે સ્વસ્થ રહેવા માટે પાયાનું કામ કરે છે. સેકન્ડ, બ્લૂબેરી. બ્લૂબેરી એન્ટીઓક્સિડન્ટનો પાવરહાઉસ છે. એમાં રહેલું એન્થોસાયનિન શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને સેલ ડેમેજ જે વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે. જો તાજી બ્લૂબેરી મોંઘી પડતી હોય તો ફ્રોઝન બ્લૂબેરી પણ યુઝ કરી શકો છો. થર્ડ, હળદર, ટર્મરિક. આ આપણા રસોડાનો સૌથી સસ્તો અને અસરકારક એન્ટી એજિંગ મસાલો છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરના આંતરિક સોજા ઇન્ફ્લેમેશનને ઘટાડે છે. નિયમિત હળદરના સેવનથી ત્વચામાં ચમક પણ આવે છે. ત્રીજું રહસ્ય, રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ. આ સૌથી મહત્ત્વનું છે. મસલ બનાવવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે હજુ સુધી ટ્રેનિંગ શરૂ નથી કરી તો તમારે તરત જ કરવી જોઈએ. ઉંમર વધતા શરીરના મસલ્સ, સાંધા અને હાડકાં ક્ષીણ થવા લાગે છે. તમારી પાસે જેટલું વધુ મસલ માસ હશે, તમારું શરીર તેટલું ધીમે ધીમે વૃદ્ધ થશે અને તમારું ફ્રેમવર્ક મજબૂત રહેશે. મસલ તમારી એન્ટી એજિંગ એન્જિન છે, જે તમારું મેટાબોલિઝમ વધારે છે, જેનાથી બોડીનું ફેટ પર્સન્ટેજ ઓછું થાય છે. ઓછું ફેટ પર્સન્ટેજ અને તમને એક્ટિવ અને સ્ફૂર્તિલા બનાવે છે. રિસર્ચ દર્શાવે છે કે રેઝિસ્ટન્ટ ટ્રેનિંગથી કેન્સરની સારવાર અને નિવારણમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. મસલ બનાવવા માટે તમારે મોંઘા સાધનોની જરૂર નથી. તમે ઓછા ખર્ચે જીમ જઈને પણ કરી શકો છો અથવા ઘરે ડમ્બલની મદદથી પણ તમે ટ્રેનિંગ કરી શકો છો. તો દોસ્તો, યુવાન રહેવા માટે આ મહત્ત્વના 3 ઉપાયો છે. પૂરતી ઊંઘ લેવી, ડાયટમાં બદામ, બ્લૂબેરી અને હળદર જેવા ફૂડોને ઇન્વોલ્વ કરવા, મસલ બનાવવા માટે રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ કરવી. આ ત્રણેય વસ્તુઓ તમારી લાઈફમાં પરિવર્તન લાવશે. જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ડુ લાઇક એન્ડ કમેન્ટ, અને આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.